હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા બેઠા નખ ઘસતા હતા. હું કહું બહેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કે રાખો, આપણા બાપનું શું જાય? બધા બહેનો નખ ઘસતા હતા, એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળ્યું ઉગવા. લ્યો ઘસો, લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથી ભાઈ આમ આમ જ કરતા, એમાં નિર્મળ બાબા. હા આમ આમ આશીર્વાદ આપે. લ્યો બધા નીચે ઓલી લાઈન આવતી હોય, આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ दिल्ली में ये हॉल में ये एड्रेस एडवांस बुकिंग कीजिए. बस 6,000 रुपया टिकિટ. કેટલી? રોવા જવાના 6,000. એ વળી ફર્સ્ટ ક્લાસ આમ બેઠા આમ આમ કરતા હોય અને દુનિયાની તકલીફ થાય. બિચારા ક્યાંય ક્યાંયથી માણસો જાય, માઇક લઈને બિચારા बीता बीता बोलते बाबा निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा. अच्छा क्या बात है बाबा? मैं बीए पास हूं, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा कहां से आई हो? कलकत्ता से आई हूं बाबा. આ બધું આવે એ બહારનું જ આવે. આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈનામાં. હા ભલે વણાક બારા, પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું. बाबा मैं कलकत्ता से आई हूँ बाबा. अच्छा जॉब नहीं मिल रहे बाबा, कृपा कीजिए बाबा. अच्छा ढोकले खाए थे? आ नरू सत्य राम बरोबर एक शब्द जो हूँ खोटो बोलतो હતો. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे. साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. अच्छा घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. ले ढोकला खावाથી નોકરા મળી જાય. પછી ખાસ હું તો આવું હા જોઉં ને, મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું, ખૂબ જોઉં છું. પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખણભાઈ, એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે. એટલે બાબા આમ 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 બધા આશીર્વાદ દઈ દે. એટલે બાબાના આશીર્વાદ એ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા. તો હે બાબા નિર્મળ, તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6,000 ટિકિટ હું કામ રખાવી છો? તારા ને તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને જગતને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર? નહીં નહીં સાહેબ, કોઈ તમારા માટે છે જ નહીં. તમારા પેન્ટથી ઊભા થાવ તો જ તમારો પાર આવશે. આ દુનિયામાં કોઈ તમારી પ્રગતિ નથી કરાવી શકતું, કોઈ તમારું નુકસાન નથી કરાવી શકતું. હા સારા માણસની સાથે જોઈન્ટ થાવ, ફાયદો થશે. અરે મોટા માણસ અરે બાજા હોય તો દુનિયા ઓળખવા મળે, તો એની ભેગા ગોઠવાઈ જાવ તો કેટલી મોટી વાત. આપણા રોડ ઉપર ભેહું નથી ભટકાઈ ગયું ખટરાય રે? કોઈ દી આજ તકમાં કે ઇન્ડિયન ન્યૂઝમાં કોઈ દી આવ્યું ટીવીમાં? હા ભેંસું ભટકાઈ ભટકાઈને મરી ગયું કેટલું, કોઈ દી છાપે ચડી નહોતી. પણ એ જ ભેંસ સુરતના રનવે ઉપર ચડી અને પ્લેન અરે ભટકાણી तो तमाम टीवी में कैसी आई रनवे पर भैंस है. कारण के प्लेन अरे भटकानी है. તમે મોટા માણસ સાથે જોઈન્ટ થઈ જાવ ને તો આપણી પ્રગતિ થાય. અમુક માણસની સાથે તમે ગાડીમાં બેસીને નીકળો તો તે માણસ ઉધાર ન દેતો એની દેવા મળે. દાખલા તરીકે હું રોડ ઉપર ઊભો, મારી પાસે ગાડી ન હોય, હું લુખેશ હોઉં અને લખમણભાઈ કોઈ નીકળે એમની સારી ગાડી લઈને, એ મને ઓળખી જાય કે આ તો માયાભાઈ ઉભા, અને ગાડી ઊભી રાખે કે ભાઈ આવું છે? મેં કીધું હા. અને એની ગાડી મર્સિડીઝ કે કંઈ સારી ગાડી હોય 1.5 કરોડની જે કાંઈ, અને આપણે એ પાછલી સીટમાં બેસી જઈએ અને હાઈવે ગાડી પકડે ને 160 ઉપર ગાડી જવા મળે તો ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના, ડ્રાઈવર એનો, આપણું કાંઈ ખરું? તો આપણે મફતમાં હાવ લુખેશ બેઠા થઈ ને તો 160ની સ્પીડ એને મળે છે તો આપણે ઓછી મળે. આપણે હું 140 વાહે પછડાતા જઈએ? નહીં, સ્પીડ હરખી જ મળવાની છે. મારા બાપ કોઈ ખારી વ્યક્તિ અરે ગોઠવાઈ જાવ, બીજું કોઈ મારો હોતું નથી. હે બસ નબળા વિચાર છોડો,
પોતા માટે કંઈક કરી છૂટવું અને આ શરીર હાચવવું. તમારું વ્યસન એ તમારા શરીરને નુકસાન ન કરે એ ધ્યાન રાખો. મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે. આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય. ઓછું કરો, માણા થાવ. માણા જ છે પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લખમણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એને જ મોંઘું કર્યું. કે આ દીવમાં તમે હોટલમાં જો તો ઈવડા એ જ વધારે છે. આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડીને મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ. અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું. આવી સહેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કઈ તમને બોધ દેવા નથી આવ્યો. હું તમને પણ એક અહીંયા તમે જયારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં જ્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો ખરેખર કહું. નહીતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પડ્યા. પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને એની ઈચ્છા હોય ને એ જ આવી શકે. એની કૃપા થઈ જવાય. બાકી કઈ માયા એને તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના ના. એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવું સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આવેલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં એક ચનેલો તા તો ડોહા ઊંધામાંથી નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે. કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા છે. પણ બહુ સરસ આયોજન. અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા, તમારે સમય હોય ત્યારે કદાચ 2 ઘૂંટડા ભરી લેતા હો, એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો. અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બહાર. અને મા પાત્ર મને બહુ ગમે છે. આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે માં આ તમે જે ગમતું એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા. એમ એક એવા વાલા બનો. અને માં ચામુંડાને પ્રાર્થના કરું કે એ માં શક્તિ આપે આપણને સારી રીતે જીવવાની, ભેગા રહેવાની. ભેગા રહેજો, હપ રાખજો. હાવણીથી જ કચરો સાફ થાય, પણ એ ભેગી હાવણી હોય ને એટલે. બાકી હાવણી છૂટી પડી જાય તો એનો ને એનો કચરો થઈ જાય, એ કચરામાં ખપી જાય. એમ એકબીજાના મનથી ભેગા રહેજો. અને ત્રીજી વાત, સુખી થવાનો એક જ ઉપાય. આ દુનિયા 21મી સદી, કોઈ માણસ દુઃખી છે જ નહીં બીજી રીતે. કયું એવું ઘર છે કે હાંજે મજૂરીએ આખો દી મજૂરીએ જાય તો હાંજે રોટલા ભેગા થાય? એટલા બધા ગરીબ કોઈ છે જ નહીં આ દુનિયામાં અત્યારે. બધાને પોતપોતાની રીતે ભગવાને ખૂબ આપ્યું, પણ છતાં અમે કરોડપતિ માણસોને ભાઈ દુઃખી જોયા. કોણ દુઃખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી જે બીજાનું સારું જો રાજી થતો હોય એ કોઈ દુઃખી ન હોય. પ્રાર્થના કરીને એટલું કહું કે જેને સારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ, ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન, એને આપ્યું ને હજી એને આપજે. કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે. અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે. એટલું જ મન આપણું મોટું થઈ જાય ને
તો ચામુંડા ઓલાને આપે કે નથી આપતો એ ખબર નથી, પણ આવા વિચારવાળાનો એમ કહેવાય કે અભરે ભરી દે, એ વાત 100%ની છે ભલાનો. એટલે સારા વિચારો કરીએ, સદભાવથી સાથે રહીએ, અને દર વર્ષે માં આપણને આવી રીતે ભેગા કરે છે તમને બધાને. બસ હું એટલું જ કહું માં ચામુંડાને, આજે દર્શન મંદિરે ગયો તો એ જ કીધું, માં બસ તારા કાર્યો કરતા રહીને એવી સંપત્તિ આપજે બધાને. અને બીજું તો અમે શું કહીએ સાહેબ, પણ એટલી જ પ્રાર્થના કે આવો ભાવ વિભોર થઈ, અને ભાવથી મોટી વસ્તુ છે જ નહીં સાહેબ. એક ભરોસો, ભાવ અને ફરજ, આ 3 વસ્તુ જે એમ કહેવાય હાચવીને જે રાખી લે એને કોઈ દી કાંઈ વાંધો ન આવે. નહીંતર એક ભવો ધૂણતો હતો, આદમીને ધૂણે એમ તો વાંધો નહીં, જે બાયું ધૂણે છે એમ. એક બેન દશામાનું ધૂણતા હતા, એમાં મોબાઈલ આવ્યો. દશામાનું ધૂણતા હતા, ક્યાં ગયો મોબાઈલ? અહીંયા. હા, બેનો તો અહીંયા મોબાઈલ હોય ને, અહીંયા આમાં ધૂણતા હતા. ખમા ખમા, તા રિંગ વાગી, તા ફોન, એ દશામાનું ધૂણું શું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા, દશામાં ફોન એવું પડ્યું પછી. બસ અંધશ્રદ્ધામાં ન પડીએ, કેવલ શ્રદ્ધા સાથે જોડાઈએ, સારા વિચારો કરતા કરતા જીવીએ, એવી જ પ્રાર્થના સાથે